હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડિસ્કશન કરીશું ચેપ્ટર નંબર 1ના 40 MCQ અને બીજા 5 PYQs. હું છું વિપુલ ઝાલા, રેમ્બલર્સ એકેડમી પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો બેટા લાસ્ટ સુધી બન્યા રહેજો. આ જે 40 MCQ જે છે એ બેઝ છે નીટ અને જેઈ પર. તો આ 40 MCQ કર્યા બાદ મને નથી લાગતું કે તમારા આ ચેપ્ટર 1 છે સોલ્યુશન, એમાંથી કોઈ પણ ટોપિક છે એ ટોપિકનું રિવિઝન થયા વગર રહે. તો લાસ્ટ સુધી બન્યા રહેજો. આપણે આ 40 MCQ વન બાય વન સ્ટાર્ટ કરીશું. સો MCQ નંબર 1 જોઈએ આપણે. તો ફર્સ્ટ MCQ છે કે બેટા કે જ્યારે પાણીમાં BaCl2ના 5 ગ્રામ ઓગાળીને 10⁶ ગ્રામ બનાવવામાં આવે છે તો દ્રાવણની સાંદ્રતા કેટલી? ફર્સ્ટ ક્વેશ્ચન છે. અહીંયા 5 ગ્રામ શું આપેલું છે? મને 5 ગ્રામ આપેલું છે બેટા BaCl2, એટલે કે આ દ્રાવ્ય આપેલું છે. બરાબર, હું પેન થોડી સાઇઝ નાની કરી દઉં. હા, અને સાથે 10⁶ ગ્રામ શું કીધું છે? એને દ્રાવણ કીધું છે. સોલ્યુશનની અંદર 5 ગ્રામ BaCl2 છે. હવે અહીંયા આપણે જોતા એવું લાગે છે કે 5 ગ્રામ BaCl2 છે, 10⁶ ગ્રામ દ્રાવણ છે, મતલબ દ્રાવણ છે એ દ્રાવ્યના કમ્પેરિઝનમાં ખૂબ જ વધારે છે. અને આવું ક્યારે હોય કે જ્યારે સાંદ્રતાનો જે એકમ આપણે લઈએ છીએ ppm, બરાબર, ત્યારે જ આવું હોય. તો ppm આપણે ત્યારે જ લેતા હોઈએ છીએ જ્યારે દ્રાવ્યનું પ્રમાણ દ્રાવણની અંદર ખૂબ જ ઓછું હોય. માની લો કે એક સમજી લો, એક એક્ઝામ્પલથી સમજાવું કે એક તળાવ હોય, એની અંદર તમે આટલું મુઠ્ઠી ભરીને મીઠું નાખી દો તો શું ફરક પડવાનો છે? તો એ એકદમ માઇનોર થઈ જશે, મીઠાનું પ્રમાણ બહુ જ ઓછું થઈ જશે. અને એવામાં આપણે કયો યુઝ કરીએ છીએ યુનિટ? ppm. તો ppm માટે આપણે ફોર્મ્યુલા છે કે દ્રાવ્યનું દળ ડિવાઈડ બાય દ્રાવણનું કદ ઇન્ટુ 10⁶. બરાબર, બસ અહીંયા કિંમત મૂકવાની છે. દ્રાવ્યનું દર કેટલું આપેલું છે? તો 5 ગ્રામ લખીશ. નીચે દ્રાવણનું દર કેટલું આપેલું છે? તો 10⁶ ગ્રામ. બરાબર, અને આ પણ 10⁶. આ બંને થશે કેન્સલ. આન્સર આવશે 5 ppm. કયો આન્સર છે? જોઈ લો બધા, કયો આન્સર છે? 5 ppm. સેકન્ડ નંબરનો આન્સર છે. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન સમજાઈ ગયો હશે આ. નેક્સ્ટ, 0.1 HNO3 મેળવવા માટે 10 ml 10 નોર્મલ HNO3 સાથે પાણીનું કેટલું કદ મિશ્ર કરવું પડે? હવે અહીંયા જુઓ, આપણને આ જે કન્સેપ્ટ છે શેના ઉપર આધારિત છે સમજાવું. તો અહીંયા આપણને ડાયલ્યુશન, મંદન જેને કહીએ છીએ, મંદન કરવાનું હોય તો ક્યારે મંદન થતું હોય? કે મંદનનો મિનિંગ એવો થશે કે એક સાંદ્રતા ધરાવતું દ્રાવણ હતું, એની અંદર તમે પાણી ઉમેરો છો તો જે પણ દ્રાવણ હશે એ મંદ બનશે, એની સાંદ્રતામાં ઘટાડો થશે. બરાબર, તો અહીંયા આપણને શું આપેલું છે? 0.1 નોર્મલ બનાવવા માટેનું છે. આ કેવી રીતે બનશે એ કીધું છે. અને કદ કેટલું ઉમેરવું પડશે? બીજા નંબરમાં આપણે આ સૂત્ર લગાવી શકીએ, N1V1 = N2V2. નોર્માલિટી આપેલી છે તો આપણે આ સૂત્ર યુઝ કરી શકીએ. N1 કેટલું આપેલું છે? N1 મને આપેલું છે 10 ઇન્ટુ V1 કેટલું આપેલું છે? V1 આપેલું છે પણ 10. N2 કેટલું આપેલું છે? 0.1 બનાવવાનું છે મારે. કેટલું કદ જોઈએ? તો V2 આપેલું છે. તો V2 = આવું લખી શકાય કે 10 × 10 ડિવાઈડ બાય 0.1. આન્સર આવશે આનો 1000, એટલે કે 10⁻³ આવું લખી શકાય કે નહીં? હવે 1000 ml પણ લખી શકાય. અને 1000 ml આવ્યું તો બધા શું કરશે? ઓપ્શન 1 ટીક કરી નાખશે. બટ અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે 10 ml 10 મિલી એને ઓલરેડી આપી દીધેલું છે, તો એની અંદરથી આપણે 10 ml માઇનસ કરીશું બેટા, તો આન્સર મળશે 990 ml, અને એ આન્સર થશે બીજા નંબરનો. ક્લિયર છે? આ સમજાઈ ગયું હશે. બરાબર, ઇમ્પોર્ટન્ટ બી છે. નેક્સ્ટ, 100 ml દ્રાવણમાં યુરિયાના 6.02 × 10⁻20 અણુઓ હાજર છે. યુરિયા દ્રાવણની સાંદ્રતા કેટલી? હવે અહીંયા જુઓ, આપણને સાંદ્રતા પૂછી છે અને સાંદ્રતા અલગ અલગ ટર્મમાં હોઈ શકે છે. અહીંયા આપણને ઓપ્શન પરથી ખ્યાલ આવે છે કે આ સાંદ્રતા જે છે એ મોલારિટીમાં આપેલી છે, અને મોલારિટી આપણે ગણવી હોય, બરાબર, તો મોલારિટી માટેનું ફોર્મ્યુલા શું છે એ ખ્યાલ હોવો જોઈએ. મોલારિટીને આપણે નોર્મલી ગણતા હોઈએ તો મોલારિટી = શું થાય બેટા? મોલારિટીને આપણે કેપિટલ M દ્વારા દર્શાવીએ તો મોલારિટી = દ્રાવ્યના મોલ, એટલે આપણે મોલ ડિવાઈડ બાય કદ, દ્રાવણનું કદ શેમાં? લીટરમાં લેવાનું. બરાબર, V
લીટરમાં લેશું આપણે, આ લીટરમાં આવી ગયું. હવે જુઓ, અહીંયા આપણને મોલ શોધવા હોય તો શું કરવું પડે? તો મોલના માટે આપણને 3 કે 4 ફોર્મ્યુલા છે, યાદ હોવા જોઈએ. મોલ શોધવા માટે અહીંયા શું આપેલું છે એ મહત્વનું છે. તો અહીંયા મને આપેલું છે કે 6.02 × 10⁻20 અણુઓ આપેલા છે, અને આ અણુઓમાંથી મારે મોલ મેળવવા હોય તો કેવી રીતે મેળવીશ બેટા? એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આવું લખાય કે મોલ બરાબર શું થાય? મોલ બરાબર અણુઓ ભાગ્યા એવોગેડ્રો નંબર, અને એવોગેડ્રો સંખ્યાની કેટલી છે વેલ્યુ? એપ્રોક્સિમેટલી આટલી લઈ લેવાય, અને આટલી લઈએ તો 10⁻³ જવાબ આવે. બરાબર. હવે 10⁻³ જવાબ આવે છે બેટા. તો હવે શું કરીશ કે આ જે મળ્યા એ શું મળી મને? મોલ. અને નીચે શું આપેલું છે મને? મોલ લખીશું કેટલા? 10⁻³ ડિવાઈડ બાય નીચે કેટલા આપેલા છે મને? તો નીચે દ્રાવણ આપણને લીટરમાં લેવાનું છે. હવે 100 ml આપેલા છે, તો 100 ml ને જ્યારે લીટરમાં કન્વર્ટ કરીએ તો 0.1 થઈ જાય. 0.1 એટલે 10⁻1 જેવું કહેવાય કે નહીં? તો અહીંયા 0.1 કરીશ, આન્સર આવશે અહીંયા ઉપર જશે તો 10⁻ કેટલી ઘાત થઈ જશે બેટા? ઉપર જશે તો એ ઘાત પોઝિટિવ થઈ જશે, 10⁻2 આવશે, અને એપ્રોક્સિમેટલી આન્સર આનો આ રીતે આવશે. તો આ આન્સર કયો છે જોઈ લો તમે. એ આન્સર છે આપણે સેકન્ડ. બરાબર. બધાને આ સમજાઈ ગયું હશે. એકદમ ઇઝી ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન છે, સમજાઈ ગયું હશે. નેક્સ્ટ વધીએ આપણે. નીચેનામાંથી કયો વાયુ હેનરીના નિયમનું પાલન કરતો નથી? પૂછીશું છે આપણને કે કયો વાયુ છે કે જે હેનરીના નિયમનું પાલન નહીં કરે. તો હેનરીના નિયમને સમજવા માટે આપણને એ ખબર હોવી જોઈએ કે હેનરીના નિયમની અંદર જે પણ દ્રાવ્ય અને દ્રાવક બંને આપણને આપેલા હોય છે, એમાં દ્રાવ્ય તરીકે વાયુ હોય, એ વાયુ જ્યારે આપણે દ્રાવ્ય થાય છે અંદર, બરાબર, તો એ દ્રાવ્ય થતો હોય એ હંમેશા દ્રાવક અને દ્રાવ્ય એ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરતા ના હોવા જોઈએ. જો પ્રક્રિયા કરે છે તો એ દ્રાવ્ય શું કહેવાય? હેનરીના નિયમનું પાલન કરતો નથી. તો કોણ છે એવું? તો અહીંયા આપણે જોઈએ કે NH3 જે છે એ હેનરીના નિયમનું પાલન નહીં કરે. પૂછશો તમે કે કેમ સર, કેમ આવું? હેનરીનો જ કેમ નહીં કરે? NH3 જ કેમ નહીં કરે? તો NH3 + H2O જ્યારે આપણે કરીએ તો આ મળે છે NH4OH, એટલે એક નિર્ભર બેઝ, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એક નિર્ભર બેઝ બનાવે છે, જેના કારણે આ જે વાયુ છે હેનરીના નિયમનું પાલન કરશે નહીં. સિમ્પલ છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયા વાયુની પાણીમાં દ્રાવ્યતા વધુ હોય છે? હમણાં કીધું એમ દ્રાવ્યતા કોની વધારે છે? જે પ્રક્રિયા કરે છે, મતલબ દ્રાવ્યતા પણ વધારે, તો સેમ આન્સર થશે NH3. હવે નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે બે પ્રવાહીઓ A અને B આદર્શ દ્રાવણ બનાવે છે. 300 કેલ્વિન તાપમાને A ના 2 મોલ, B ના 3 મોલ ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું છે? બરાબર. હવે આની અંદર પૂછ્યું શું છે આપણને કે દ્રાવણનું બાષ્પ દબાણ શું છે? તો દ્રાવણનું બાષ્પ દબાણ સમજવા માટે ફોર્મ્યુલા છે આપણી પાસે PT, P ટોટલ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ. તો PT = P0A XA + P0B XB. બરાબર. P0A કેટલું થાય છે? તો P0A આપણને અહીંયા આપેલું જ છે 100 ટોર ઇન્ટુ XA કેટલું છે? તો XA એટલે શું કહેવાય? XA એટલે A ના મોલ અંશ. તો A ના મોલ અંશ કેવી રીતે શોધાય? તો A ના મોલ ડિવાઈડ બાય દ્રાવણના કુલ મોલ. તો ડાયરેક્ટ જ ગણીશું. તો A ના મોલ કેટલા આપેલા છે? અહીંયા જુઓ, A ના મોલ આપેલા છે 2, અને કુલ મોલ કેટલા થાય? તો 2 ને 3 5, કુલ મોલ તો 5 જ થાય. પ્લસ P0B કેટલું આપેલું છે? તો P0B આપેલું છે મને 300, અને XB કેટલું થાય? તો XB માં ઊંધું થઈ જાય, 3 / 5, કેમ કે 3 મોલ, અને નીચે દ્રાવણના કુલ મોલ. આ જે છે એનું આપણે કાપીએ તો આટલું કેટલું આવે બેટા? આ તો કપાઈ જાય 20 થી, આ જવાબ આવે 40, પ્લસ અહીંયાથી આમ કરીએ તો 5 6 એટલે 30 ને 180 એટલે આન્સર મળશે મને 220. બરાબર. તો 220 જે આન્સર મળે છે એ આમાંથી કોઈ પણ આન્સર નથી. આન્સર આવશે આમાંથી એક પણ નહીં, કારણ કે જે આપણને બાષ્પ દબાણ મળે છે, દ્રાવણનું કુલ બાષ્પ દબાણ, એ બાષ્પ દબાણ 220 મળે છે, અને 220 આમાં જવાબ નથી. 220 ટોળ આવશે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. આપેલ તાપમાને બાષ્પશીલ સંયોજન A અને B ના મિશ્રણનું બાષ્પ દબાણ P = 120 - 75 XB ટોર છે. આથી શુદ્ધ A અને B નું બાષ્પ દબાણ અનુકરણે ટોરમાં કેટલા છે? તો હવે અહીંયા જુઓ, આપણી પાસે હમણાં જે ફોર્મ્યુલા લખ્યું હતું એ સેમ ફોર્મ્યુલા એપ્લાય કરવાનું છે કે PT = P0A XA + P0B
એક્સ બી. પી નોટ એ કેટલું આપેલું છે તો કંઈ જ નથી આપેલું, આપણે ડેટા સાથે સરખાવવાનું છે તો પહેલાં ફોર્મ્યુલા લખવાનું છે. પણ તમને ખ્યાલ હશે કે મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો હોય? 1 હોય. મોલ અંશ હંમેશા 1 હોય. તો આપણે એવું લખી શકાય ને કે એક્સ બી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ એ, અથવા તો એનાથી ઉલટું બી લખી શકાય કે એક્સ એ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ બી. બસ કંઈ નહીં, એ જે વસ્તુ છે અહીંયા પુટ કરવાની છે. તો પી નોટ એ એક્સ એ ઇઝ ઇક્વલ ટુ આ લખી શકાય મારે તો 1 માઇનસ એક્સ બી પ્લસ પી નોટ બી એક્સ બી ઇઝ ઇક્વલ ટુ, હવે ગુણાકાર કરીશ તો પી નોટ એ માઇનસ શું થશે? પી નોટ, ડાયરેક્ટ બધો જ ગુણાકાર કરીશ આની સાથે તો પી નોટ એ માઇનસ પી નોટ બી ઇન્ટુ એક્સ બી. બરાબર. હવે અહીંયા આ જે ફોર્મ્યુલા આવે છે એને મારે સરખાવવું છે જે મને આપેલું છે એની સાથે. તો એની સાથે હું સરખાવું તો જો અહીંયા જોજો, આની સાથે સરખાવવાનું છે. બરાબર. તો સરખાવવા માટે શું કરીશ કે પી ઇઝ ઇક્વલ ટુ 120 માઇનસ 75 એક્સ બી. તો સીધે સીધું અહીંયા દેખાઈ રહ્યું છે કે અહીંયા પીટી લખીશ એટલે કે પીટી એ જ પી છે અહીંયા આપણી પાસે. પી નોટ એ ઇઝ ઇક્વલ ટુ 120 દેખાય છે એટલે ફર્સ્ટ આન્સર તો આપણે મળી ગયો કે પી નોટ એ ઇઝ ઇક્વલ ટુ 120 આન્સર આવે છે. પહેલું તો આવે છે એટલે અહીંયા જોઈએ તો લાસ્ટ ઓપ્શન તો આવશે જ નહીં. એ ખ્યાલ આવી ગયો છે, લાસ્ટ ઓપ્શન નહીં આવે. હવે અહીંયા કેટલું આપેલું છે મને? આ બ્રેકેટમાં છે તો આપણે બ્રેકેટમાં જ રાખીશું આને. બરાબર. તો પી નોટ બી બરાબર કેટલું મળે છે મને? પી નોટ એ માઇનસ બી બરાબર 75 આપેલું છે તો એને સરખાવી દઈએ અહીંયા હું સરખાવી દઉં છું, આઈડિયા લાગી જશે તમને કે માઇનસ પી નોટ એ માઇનસ પી નોટ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 75. માઇનસ માઇનસ તો કેન્સલ થાય છે અહીંયા. તો પી નોટ બી ઇઝ ઇક્વલ ટુ કેટલો થાય? તો પી નોટ એ આપણને ઓલરેડી આપી દીધેલું છે 120. કેટલું છે? 120 માઇનસ કેટલું કરવાનું છે? 75. આન્સર મળશે મને 45 આન્સર મળશે. યસ. તો આન્સર આપણે 120 અને 40 ટોર રહેશે. ક્લિયર છે આટલું? બરાબર. સમજાઈ જ ગયો હશે. મને લાગતું નથી કે આની અંદર કોઈ ડાઉટ હોય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા જલીય દ્રાવણનું બાષ્પ દબાણ વધારે હશે? જ્યારે બેટા બાષ્પ દબાણનો સવાલ આવે તો આપણને એક વસ્તુ ધ્યાન રાખવાની કે બે વસ્તુ આપેલી છે આમાં કે એક તો વન મોલર. મોલરમાં પણ આપેલું છે અને મોલલમાં પણ આપેલું છે. તો મોલલ અને મોલલમાં મોલલનું બાષ્પ દબાણ જે હોય એ વધારે હોય મોલલનું. તો આમાં શું કરવાનું છે કે અહીંયા NaCl જોઈએ તો NaCl જે છે એનું તો મોલાલિટીની વાત કરીએ છીએ તો એની અંદર તો એન ફેક્ટર આપણે જોવા જઈએ તો કેટલું થઈ જાય? આમાં 2 થશે અને આમાં કેટલું થઈ જાય? H2SO4 જે છે તો એની અંદર કેટલું થઈ જશે બેટા? તો H2SO4 જે છે એની અંદર 3 આવશે. તો એવા કેસની અંદર આપણી પાસે જે આન્સર રહેશે એ આન્સર રહેશે NaCl વાળું. કેમ એવું? કેમ કે આમાં આઈની વેલ્યુ જે છે એ 2 આવશે, આમાં આઈની વેલ્યુ આવશે 3. તો એટલા માટે આપણી પાસે આન્સર કયો આવશે? 1 મોલલ NaCl સોલ્યુશન. બીજા નંબરમાં મોલર છે, મેં પહેલાં જ કીધું કે મોલર અને મોલલ આવે તો મોલલનું બાષ્પ દબાણ વધારે હોય, જલીય દ્રાવણના બાષ્પ દબાણ વધારે હોય તો આ બે ઓપ્શન તો એમ કેન્સલ થઈ જાય અને આન્સર કયો આવે? આ બંનેમાંથી. પણ એ બંનેમાં એ જોવાનું કે જેની આઈની વેલ્યુ વધારે હોય એ આન્સર જે એ પછી આવશે, એના પહેલા આન્સર કયો આવશે? 1 મોલલ વાળો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આદર્શ દ્રાવણ માટે નીચેનામાંથી કયું શૂન્ય છે? શૂન્ય કયું છે? તો આદર્શ દ્રાવણ આપણે કોને કહીએ છીએ? એ ખ્યાલ હશે કે ડેલ્ટા H 0 હોવો જોઈએ, ડેલ્ટા V પણ 0 હોવું જોઈએ, ડેલ્ટા G જે છે એ નેગેટિવ હોય અને ડેલ્ટા S ઓલવેઝ પોઝિટિવ હોય. આપણને આ ખ્યાલ હશે. આટલી વસ્તુ ખ્યાલ છે. ડેલ્ટા H 0 તો આમાં બંને ઓપ્શન આપેલા છે ને બંને ઓપ્શન રાઈટ છે તો બંને ઓપ્શન આવશે. 1 અને 2 બંને ઓપ્શન આવશે. નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કયા આદર્શ દ્રાવણ ઉત્પન્ન કરશે? શું આમાંથી આદર્શ દ્રાવણ કયું છે? સિમ્પલ વાત એ છે ક્વેશ્ચન નહીં કે આમાંથી આદર્શ દ્રાવણ કયું છે. તો આપણને ખ્યાલ છે કે બેન્ઝીન અને ટોલ્યુએન. શા માટે એવું? કેમ કે બેન્ઝીનની અંદર આપણે જોઈએ કે પોલર અને નોન પોલરની વાત કરીએ તો બંને કેવા છે? નોન પોલર છે. આ બેન્ઝીન, આ ટોલ્યુએન બંને કેવા છે? નોન પોલર એટલે કે અધ્રુવીય છે. એની અંદર કોઈ પણ પ્રકારનું પોઝિટિવ ચાર્જ કે નેગેટિવ ચાર્જ એવું કંઈ પાર્શિયલી પણ ઉત્પન્ન થતું નથી. એટલા માટે બંને આદર્શ દ્રાવણ ઉત્પન્ન કરશે. નેક્સ્ટ
આદર્શ દ્રાવણમાં નીચેનામાંથી કયો ગુણધર્મ જોવા મળતો નથી? તો બધામાં ઇઝ ઇક્વલ ટુ હોવું જોઈએ, બટ એની બદલીમાં અહીંયા તો શું છે? ડઝ નોટ ઇક્વલ ટુ, ડઝ નોટ ઇક્વલ ટુ, ડઝ નોટ ઇક્વલ ટુ. તો આન્સર છે આપેલ તમામ એક પણ ગુણધર્મ જોવા મળતો નથી, બધા જ બિન આદર્શના છે. પ્રવાહીઓની નીચેનામાંથી કઈ જોડ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવશે? તો કોણ આમાં ધન વિચલન દર્શાવશે? તો ધન વિચલન કોણ દર્શાવે છે? તો ધન વિચલન એ દર્શાવે છે કે જેની અંદર બંનેમાં હાઇડ્રોજન બોન્ડ હોય, તો મિથેનોલ અને H2O. ઓરડાના તાપમાને પાણીમાં દ્રાવ્ય ઓગાળતા તેનું બાષ્પ દબાણ 5% જેટલું ઘટે છે. દ્રાવણની મોલાલિટી આશરે કેટલી હશે? મોલાલિટી પૂછી છે આની અંદર. તો કેવી રીતે? તો સાપેક્ષ દબાણમાં ઘટાડો એ આપણે ફોર્મ્યુલા યાદ હશે બધાને, પણ એના જેવું જ સેમ ફોર્મ્યુલા છે. P નોટ એ માઇનસ, અહીંયા આ રીતે લખી શકાય બેટા, P નોટ એ ઇઝ ઇક્વલ ટુ, બરાબર, અહીંયા P એ જ આવશે. P એ અહીંયા કેટલું આવશે? તો મોલાલિટી ઇન્ટુ મોલર દર ડિવાઈડ બાય 1000, આ રીતનું આવશે. હવે આની અંદર પહેલાં તો 5% જેટલું ઘટે છે, મતલબ ટોટલ કેટલું હશે? 100. ટોટલ કેટલું હશે? 100. તો 100 માઇનસ 5% જેટલું ઘટે છે તો કેટલું હશે? પછીનું કેટલું બન્યું? 95 માઇનસ અહીંયા પણ 95. આટલું ક્લિયર છે? પહેલાં આટલું સમજાઈ ગયું હશે. ઇન્ટુ મોલાલિટી શોધવાની છે. મોલર દર એટલે પાણી માટેનું કીધું છે તો 18 આવે, અને નીચે કેટલા આવશે? 1000. મોલાલિટીને તમે આ ફાઇનલી ગણશો તો મોલાલિટીને આપણે ગણતા એવું ખબર પડે કે 5 ઇન્ટુ 1000 ડિવાઈડ બાય 18 ઇન્ટુ 95, આન્સર લેતા આપણને એટલું ખ્યાલ આવે કે આની અંદર 5000 ભાગ્યા 18 ને 2.92 સમથિંગ આન્સર થાય, તો એ પ્રમાણે 3 જવાબ આવશે. આમાં મોલાલિટી કેટલી આવશે? 3. ક્લિયર છે? નેક્સ્ટ, દ્રાવણના માત્રાત્મક ગુણધર્મો શેના પર આધાર રાખે છે? તો એ દ્રાવ્ય અને દ્રાવકના કણોની સાપેક્ષ સંખ્યા ઉપર આધાર રાખે. સીધી વસ્તુ છે, એના કોઈના પણ સ્વભાવ પર આધાર રાખતી નથી, ફક્ત ને ફક્ત દ્રાવ્યના જે સાપેક્ષ ને લખેલું છે કે સાપેક્ષ સંખ્યા, કણોની સાપેક્ષ સંખ્યા ઉપર આધારિત હોય. એના પછી પ્રેશર કુકરથી રાંધવાનો સમય ઘટે છે, કારણ શું છે એનું? તો પ્રેશર કુકર જે છે એની અંદર પાણીના ઉત્કલન બિંદુનું ઉન્નયન થાય. ઉન્નયન થાય કે નહીં? બોઇલિંગ પોઈન્ટ છે એ બોઇલિંગ પોઈન્ટ સામાન્ય કરતાં વધી જાય. પ્રેશર કુકરની અંદર એ પ્રેશર જે આપણને ખબર છે કે પ્રેશર વધે છે, જેના લીધે એ ઉન્નયન થશે, તો જે રાંધવાનો જે સમય છે એ પણ ઘટશે. આન્સર આવશે 3rd. નીચે આપેલી વિગતને આધારે 1 kg પાણીમાં 13.44 ગ્રામ CuCl2ના દ્રાવણમાં ઉત્કલન બિંદુમાં જોવા મળતું વિચલન શું હશે? વિચલન પૂછ્યું છે, તો ઉત્કલન બિંદુમાં વિચલન, ઉત્કલન બિંદુમાં વિચલન એટલે આપણે શું કહી શકીએ? ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ, આપણે આવું ફોર્મ્યુલા છે, ખ્યાલ હશે તમને, ઉત્કલન બિંદુમાં ઉન્નયન વાળું ફોર્મ્યુલા છે. ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ M, આવું ફોર્મ્યુલા છે બેટા. હવે અહીંયા કેટલી વેલ્યુ આપેલી છે ને એ કેટલી વેલ્યુ આપણે કાઢવાની છે તો એ જોઈ લઈએ. મોલાલિટી છે, આ સ્મોલ m શું છે? મોલાલિટી. તો મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ W ઇન્ટુ 1000 ડિવાઈડ બાય મોલર માસ ઇન્ટુ અહીંયા શું થાય? તો અહીંયા દ્રાવકનું કદ, તો W1 કરી દઉં, તો આને W2 કરી દઉં. આ W1 છે દ્રાવ્યનું દળ અને W2 છે દ્રાવકનું દળ. તો અહીંયા W1 કેટલું આપેલું છે? W1 આપેલું છે 13.44, બરાબર. અહીંયા W કેટલું આપેલું છે? 13.44. ડાયરેક્ટ જ અહીંયા હું વેલ્યુ બધી જ પુટ કરી દઉં તો ખ્યાલ આવશે. KB બરાબર 0.52 ઇન્ટુ મને આપેલું છે 13.44 ઇન્ટુ બીજા નંબરમાં છે 1000 ડિવાઈડ બાય નીચે શું આવશે? હવે તો નીચે મોલર દર કેટલું આપેલું છે? 134.4 ઇન્ટુ બીજું શું આપેલું છે? W2. W2 કેટલું છે? તો W2 દ્રાવકનું દળ અને એ છે 1 kg, તો અહીંયા આવશે 1000. આ તો બધું એમ જ કેન્સલ થયું, બરાબર. આ તો એમ જ કેન્સલ થાય કે નહીં? હવે બાકી રહી આની વાત, તો આને આપણે ગણવા જઈએ તો લાસ્ટની અંદર તમને આન્સર આના
આ બી આપણે કટ કરીએ તો આ આવશે પોઈન્ટ, અહીંયા ગણતા સીધો જ જવાબ આવશે અહીંયા 0. આ ગણશો તમે કેલ્ક્યુલેશન આખું 16 જેટલો જવાબ આવશે, બરાબર. મતલબ સમથિંગ આવે છે 0.156 જેટલો આવશે, પણ આપણે એપ્રોક્સી રાઉન્ડ ફિગર કરીએ તો 0.16 આન્સર થશે આનો. આઈ હોપ કે સમજાઈ ગયો હશે આખો જ આ ન્યુમેરિકલ. નેક્સ્ટ આગળ વધીએ. મોલલ ઉન્નયન અચળાંક 0.52 કેલ્વિન મીટર, મોલારિટી ઇન્વર્સ છે, મોલ ઇન્વર્સ. તો 1 મોલર KClના જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ, KClનું સંપૂર્ણ વિભાજન કીધું છે એટલે માટે આલ્ફા કેવો હશે 1. હવે આના માટે બી સેમ છે, હમણાં લીધું તે જ ફોર્મ્યુલા. મોલલ ઉન્નયન એટલે ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ M, બરાબર. હમણાં આપણે આગળ લીધું, એમાં જોઈ શકો તમે કે સેમ અહીંયા છે એ જ ફોર્મ્યુલા યુઝ કરવાનું છે. તો અહીંયા KB કેટલો આપેલો છે? ફરીથી KB આપણને 0.52 ઇન્ટુ મોલાલિટી કેટલી કીધી છે? 1. તો પ્રશ્ન શું થાય છે કે ડાયરેક્ટ જ આન્સર મળી જશે? ના, KClનું સંપૂર્ણ વિભાજન કીધું છે બેટા, અને જ્યારે KClનું સંપૂર્ણ વિભાજન કહે તો K પ્લસ અને Cl માઇનસ બની જાય. બસ બીજું શું કરવાનું છે? તો આની આઈની વેલ્યુ કેટલી થઈ જાય? 2. આઈની વેલ્યુ 2 થઈ ગઈ તો અહીંયા આપણે આખું ફોર્મ્યુલા આઈ પણ કરવું પડે, અને જો તમે આઈ કરો તો આઈ કર્યા પ્રમાણે અહીંયા એક મિનિટ, આમાં બી એમ જ લાગે છે મને CuCl2, તો એ પ્રમાણે અહીંયા આઈ અહીંયા બી આવશે. હા, તો અહીંયા બી 3 વડે ગુણાકાર આવશે જ, આપણે ધ્યાન રાખજો, ત્યારે જઈને આટલો આન્સર આવશે. નેક્સ્ટ એ છે આની અંદર આપણે કેટલા કરવા પડશે? 2. તો આન્સર થશે આનો 1.04 ડિગ્રી સેલ્સિયસ. અને આ શેનો આન્સર છે? ડેલ્ટા TB. પણ આપણને તો શું કીધું છે કે દ્રાવણનું ઉત્કલન બિંદુ કેટલું હશે? તો દ્રાવણનું શોધવા માટે પાણી તો આપણને ખબર છે કે 100 ડિગ્રી સેલ્સિયસ હોય, અને એની અંદર 1.04 તમે ઉમેરો તો આન્સર મળશે 101.04 ડિગ્રી સેલ્સિયસ. આન્સર છે આપણને સેકન્ડ. નેક્સ્ટ આપણે જોઈએ, પાણીનું ઠાર બિંદુ -2.4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડવા માટે ઇથિલિન ગ્લાયકોલનો ઉપયોગ ઠાર પ્રતિરોધક તરીકે થાય છે. ઠાર પ્રતિરોધક તો 2 લીટર પાણી માટે એન્ટીફ્રીઝનો કેટલો સમય જરૂરી છે? હવે અહીંયા અત્યાર સુધી હતું એ આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન હતું, હવે અવનયન પરથી ક્વેશ્ચન આવે છે, અને એ બી ખ્યાલ હશે કે અવનયન ક્યારે થાય? તો ડેલ્ટા TF એ ડાયરેક્ટલી પ્રપોર્શનલ કોના હોય? મોલાલિટીના. ફરી એકવાર મોલાલિટીના જ હોય, પણ જ્યારે એને આપણે ડેલ્ટા TF ઇન્ટુ આપણે પ્રપોર્શનલની સાઇન હટાવીએ તો અહીંયા આવશે KF ઇન્ટુ M. આવું થઈ જાય, KF ઇન્ટુ M. હવે બીજું કંઈ નથી કરવાનું, આની અંદર વજન પૂછ્યું છે, વજન ક્યાં આપે હોય? તો વજન તો મોલાલિટીમાં જ આવશે. વજનનું ટર્મ્સ ક્યારે આવે? મોલાલિટીમાં આવે. તો ફરીવાર રીએરેન્જમેન્ટ કરી શકાય આપણે કે પહેલાં ફોર્મ્યુલા લખી દઈએ, ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ W1 ઇન્ટુ 1000 ડિવાઈડ બાય W2 ઇન્ટુ મોલર માસ. આવું એક ફોર્મ્યુલા છે, આપણને ખ્યાલ છે. હવે શોધવાનું શું છે? તો W1 શોધવાનું છે. કેમ કે એને શું પૂછ્યું છે કે એન્ટીફ્રીઝ માટે કેટલો વજન જરૂરી છે? વજન શેનું જરૂરી હોય? ફ્રીઝિંગ માટે શેનું જરૂરી છે? તો દ્રાવ્યનું વજન જરૂરી છે. તો W1 ઇઝ ઇક્વલ ટુ શું લખીશ બેટા? W1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા TF ઇન્ટુ W2 ઇન્ટુ મોલર માસ, એટલે કે અણુભાર, ડિવાઈડ બાય નીચે થશે 1000 ઇન્ટુ KF. આટલી આપણે વસ્તુ લખવાની છે. હવે ડેટા પુટ કરવાનું છે, પણ એના પહેલાં ડેટા પુટ કરતાં પહેલાં એક બીજી વસ્તુ અહીંયા આપણને માઇનસમાં આપ્યું છે. એ ઠાર બિંદુ, પાણીનું ઠાર બિંદુ આપેલું, તો એની અંદરથી આપણે કન્વર્ટ કરવું પડશે. તો કન્વર્ટ કેવી રીતે કરીશું એ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા ડેલ્ટા TF આ રીતે શોધવું હોય તો 0 -2.4 કરશો, માઇનસ થઈ જશે પ્લસ, અને 2.4 પછી આપણે લઈ શકાય. ડાયરેક્ટ માઇનસની વેલ્યુ પુટ કરી શકાય નહીં. તો અહીંયા આવશે 2.4 ઇન્ટુ W2 કેટલું આપેલું છે મને? તો 2 લીટર, એટલે હું 2000 જ લખી દઉં છું ડાયરેક્ટ જ. ઇન્ટુ MM કેટલું આપેલું છે? તો MM માટે શું છે? અહીંયા ઇથિલિન ગ્લાયકોલ છે આપણને. ઇથિલિન ગ્લાયકોલનું આપણે ગણીએ તો ઇથિલિન ગ્લાયકોલનું ફોર્મ્યુલા આવું થાય CH2OH CH2OH, બરાબર. હવે અહીંયા 12 ને 24 ને 6 30 ને 16
16 દુ 32, એક મિનિટ, કાર્બનનું કેટલું થાય છે C 12 24 પ્લસ 6 પ્લસ 8 દુ 16, 16 દુ 32, એટલે આટલું ટોટલ થાય 62 જેટલું આવે. તો અહીંયા આપણે લખવા પડે 62, બરાબર, અને નીચે 1000 ઇન્ટુ KFનું વેલ્યુ કેટલું આપેલું છે 1.86. આન્સર આ બધું તમે કેલ્ક્યુલેશન કરશો 2 વડે આ નીકળી જશે. આ રીતે કેલ્ક્યુલેટ કરતાં ફાઇનલ જે આન્સર મળશે 160 જેટલો આન્સર મળશે તમને. એક મિનિટ, કંઈ મિસ્ટેક થઈ લાગે છે. 1000 1.86 ના બરાબર છે, ઓકે છે. તો અહીંયા આન્સર મળશે 160 ગ્રામ જેટલો આન્સર મળે છે. આઈ થિંક કેલ્ક્યુલેશનમાં થોડું પેલું પ્લસ માઇનસ જોઈ લેજો, બાકી તો મને ખ્યાલ છે ત્યાં સુધી રેડી છે, તેમ છતાં જોઈ લેજો. નેક્સ્ટ, જો મંદ દ્રાવણોની મોલાલિટી 2 ગણી કરાય છે ત્યારે મોલલ અવનયન અચળાંક KFનું મૂલ્ય શું થાય? મોલાલિટીને તમે ચેન્જ કરો છો અને મોલારિટીને ચેન્જ કરો છો, બટ હું તમને કહું કે આ અચળાંક છે અને KF હોય, એક વાત ધ્યાન રાખજો, હવે KF હોય, KB હોય, અથવા તો પછી જે સંતુલન ચેપ્ટરમાં આવે છે એ KP અને KC, આ બધા જ અચળાંકો જે છે એ બધા જ અચળાંકો ફક્ત ને ફક્ત તાપમાન પર જ આધારિત છે. તાપમાન સિવાય બીજા કોઈની સાથે બદલાશે નહીં. પછી એ મોલારિટી કે મોલાલિટી કે મોલન્સ કે ગમે તે આપેલું હોય એની સાથે કોઈ લેવા દેવા નથી આમને. આ ફક્ત ને ફક્ત કોની સાથે બદલાશે? તાપમાન સાથે. કોની સાથે બદલાશે? તાપમાન સાથે. બસ આટલી નોટ કરી લેજો કે આ ફક્ત કોની સાથે બદલાય? તાપમાન સાથે જ બદલાય. ફક્ત ને ફક્ત તાપમાન સાથે જ બદલાય, એના સિવાય આને કોઈ બદલી નહીં શકે. આમને એવું કહી શકાય કે બ્રહ્માજીનું વરદાન છે આમને, અને જો વરદાન હોય તો પછી બીજું કોઈ તો બદલી ના શકે. ક્લિયર છે? ચલો નેક્સ્ટ. 1000 ગ્રામ પાણીમાં C6H12O6 ના 18 ગ્રામ ધરાવતા જલીય દ્રાવણનું ઠાર બિંદુ શું હશે? ઠાર બિંદુ પૂછ્યું છે આપણે. TB અને TF બંને આપણે જોઈ લીધું. હવે અહીંયા આપણે જોશું કે ડેલ્ટા TB એની જગ્યાએ TF આવશે. ઠાર બિંદુ હોય તો F, અને ઉન્નયન અવનયન એ ખ્યાલ હશે તમને, KF ઇન્ટુ M. જલીય દ્રાવણનું ઠાર બિંદુ શું હશે? તો અહીંયા શું લખીશ હું? KFની વેલ્યુ આપેલી છે મને, કેટલી આપેલી છે? 1.86 ઇન્ટુ મોલાલિટી શોધવી હોય તો મોલાલિટી ઇઝી કામ છે મોલાલિટી શોધવાનું. મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ લખી શકાય કે W1. હવે દર વખતે લખવાનું ના હોય તેમ છતાં લખી લઉં છું તમારા માટે, બાકી તો લખવાનું થોડું હોય. 3 વાર આવી મોલાલિટીનું ફોર્મ્યુલા. તો W1 ડિવાઈડ બાય મોલર માસ ઇન્ટુ W2. W1 કેટલું છે મારી પાસે? 18 ઇન્ટુ 1000 ડિવાઈડ બાય નીચે મોલર માસ કેટલું થાય? 180, અને W2 કેટલું આપેલું છે મને દ્રાવકનું? 1000. તો 1000 તો કેન્સલ થાય. આ આવશે 0.1, બરાબર, અને 0.1 આવે છે તો બસ 0.1 મૂકવાનું છે મારે અહીંયા. આ કર્યા પછી આન્સર જે મળશે બેટા એ મળશે 0.186 ડિગ્રી સેલ્સિયસ. પરંતુ ધ્યાન રાખજો, આપણે ડેલ્ટા TF શોધ્યું છે, એને શું કીધું છે? જલીય દ્રાવણનું ઠાર બિંદુ. તો આ રીતે લખી શકાય કે TF ઇઝ ઇક્વલ ટુ 0 માઇનસ કેટલું થાય? 0 માઇનસ 0.186. આન્સર મળશે મને 0.186 ડિગ્રી સેલ્સિયસ. આન્સર છે મારો 1. નેક્સ્ટ જોઈએ. સમાન મોલર સાંદ્રતા ધરાવતા AlCl3 અને CaCl2 ના ઘણા મંદ દ્રાવણોના ઉત્કલન બિંદુઓ વચ્ચેનો સાચો સંબંધ છે. હવે સમાન મોલર સાંદ્રતા ધરાવતા બંનેની સાંદ્રતા AlCl3 અને બીજું આપેલું છે CaCl2, બંનેની સાંદ્રતા કેવી છે બેટા? સાંદ્રતા સમાન છે. સાંદ્રતા સમાન છે તો મંદ દ્રાવણના ઉત્કલન બિંદુ વચ્ચેનો સંબંધ શું છે? બટ આપણને ખ્યાલ હોવો જોઈએ કે આની વેલ્યુ આમાં કેટલી થઈ જાય? તો આયનો કેટલા બને છે આમાં? Al+3 અને 3Cl-. સેમ વસ્તુ આમાં Ca+2 અને 2Cl-. આની અંદર I ઇઝ ઇક્વલ ટુ થઈ જાય 3, આની અંદર I ઇઝ ઇક્વલ ટુ થઈ જાય 4. તો બંનેની અંદર I મોટો કોણ છે? AlCl3. તો આન્સર આવશે T1. તાપમાન વધારે છે કેમ?
નીચી સાંદ્રતાએ વિધાન પ્રાયોગિક પરિસ્થિતિઓની હેઠળ આપેલ ગોઠવણી હેઠળ સમમૂલલ દ્રાવણોના અભિસારક દબાણ સમાન હોય છે. શેના માટે સાચું છે? માત્ર ને માત્ર કોના માટે સાચું છે બેટા? બિન વિદ્યુત વિભાજ્યો માટે દ્રાવણ છે. કયા છે જે બિન વિદ્યુત વિભાજ્ય દ્રાવણો હોય? ફોર એક્ઝામ્પલ આપણે રહીએ તો યુરિયા, સુક્રોઝ, ગ્લુકોઝ એ બધા જે છે જેનું આયનોમાં વિભાજન થશે નહીં, અને આ બધાને આપણે કહીશું બિન વિદ્યુત વિભાજ્ય દ્રાવણો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સુક્રોઝના 68.4 ગ્રામને દ્રાવણના 1 લીટરમાં ઓગાળીને સુક્રોઝ દર 342નું દ્રાવણ બનાવેલ છે. 273 કેલ્વિન તાપમાને તેનું અભિસરણ દબાણ કેટલું છે? પ્રશ્ન એવો છે બરાબર કે અભિસરણ દબાણ કેટલું? તો અભિસરણ દબાણનું સૂત્ર શું છે? પાઈ = CRT. આ શું છે? અભિસરણ દબાણ. આને શું કહીએ આપણે? અભિસરણ દબાણ. તો અભિસરણ દબાણ એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય સાંદ્રતાના, બરાબર. તો અહીંયા CRT, C = સાંદ્રતા N/V અને V આપણે લીટરમાં લઈએ એવું કરી શકાય. તો અહીંયા હું શું લખીશ કે N શું છે? અહીંયા મારી પાસે N = શું થાય બેટા? તો N = અહીંયા થશે કે W/M × VL. આવું થાય. W કેટલું આપેલું છે મને? 68.4. W કેટલું આપેલું છે? 68.4. બધા ડેટા ડાયરેક્ટ જ પુટ કરશું તો બી ચાલશે. તો આ C આખો મૂકી દઉં. 68.4 નીચે કેટલા છે? M. એનું મૂલર દર કેટલું થાય સુક્રોઝનું? તો 342 થશે. અને લીટરમાં આપણને કીધું છે તો 1 લીટર હું ડાયરેક્ટ લખી દઈશ. તો આવી રીતે લખાય 68.4 ડિવાઈડ બાય મોલર માસ કેટલું છે? મોલર દર 342 ઇન્ટુ 1 લીટર ઇન્ટુ હજી પણ છે આરની વેલ્યુ કીધી છે. આરની વેલ્યુ કેટલી છે? 0.082. અને બીજું શું આપેલું છે? તાપમાન. તાપમાન છે 273 કેલ્વિન. અને જે ફાઇનલ આન્સર આવશે એ રહેશે 4.48 વાતાવરણ દબાણ. બરાબર. તો આ જે વાત થઈ એ વાત થઈ અભિસરણ દબાણની. મારા ખ્યાલથી અત્યાર સુધીમાં જેટલા પણ ક્વેશ્ચનો કર્યા બેટા એની અંદર તમે જોશો તો મોસ્ટલી જે થિયરી અથવા તો જેટલા બી કન્સેપ્ટ છે એ બધા જ કન્સેપ્ટ તમને સમજાઈ ગયા હશે. અને એના જે પણ ઇક્વેશન જે છે, જેટલા બી ફોર્મ્યુલા છે એ બધામાં તમને ખ્યાલ આવી ગયો હશે. હવે બીજા જે ક્વેશ્ચન જે આપણે જોઈશું એની અંદર જે બાકીની જે થિયરી છે એ પણ સમજાઈ જશે. તો બન્યા રહેજો મારી સાથે, કન્ટિન્યુઅસ કરવાનું છે. અભિસરણ દબાણ દ્વારા નિર્ધારિત NaClના મોલર દર કેટલું હોય? તો અહીંયા ડાયરેક્ટ જ છે કે સૈદ્ધાંતિક મૂલ્ય કરતાં હંમેશા ઓછું હશે. એના પછીનો ક્વેશ્ચન છે કે ગ્લુકોઝના 30% દ્રાવણનું અભિસરણ દબાણ કેટલું આપેલું છે? 1.20 વાતાવરણ છે. અને શેરડીના 3.42 દ્રાવણનું અભિસરણ દબાણ છે 2.5 વાતાવરણ. બે દ્રાવણોના સમાન કદ ધરાવતા મિશ્રણનું અભિસારક દબાણ કેટલું હશે? હવે કન્ડિશનો અહીંયા જે આપેલી છે એની પહેલે ફોલો કરવાની છે. તો પહેલાં તો ગ્લુકોઝ આપેલું છે. તો ગ્લુકોઝનું આપણને કેટલું કીધું છે? તો ગ્લુકોઝ માટે આપણને જે દબાણ આપેલું છે એ ગ્લુકોઝ માટે કેટલું આપેલું છે? 1.20 વાતાવરણ. બીજા નંબરનો ડેટા છે એની અંદર આપેલું છે શેરડી. હવે શેરડી માટે તો સર કે છે શેરડી માટે શું સૂત્ર આવશે? તો શેરડી એટલે આપણે એને શું કહીએ? સુક્રોઝ, ખાંડ જેમાંથી મળે છે. તો સુક્રોઝ કહીએ આપણે. તો સુક્રોઝ C6H, આ જે છે એનું ફોર્મ્યુલા શું થશે? C6H12O6 અને આનું થશે C12H22O11. બરાબર. સુક્રોઝ માટે લખીએ તો સુક્રોઝનું થશે કેટલું? 2.5 વાતાવરણ દબાણ. બંને આપેલા છે અને એમ કીધું છે કે જ્યારે બે દ્રાવણોના સમાન કદ કેવું લીધું? સમાન, સમકદીય છે. બરાબર. તો અહીંયા આપણે ફોર્મ્યુલા વાપરી શકાય કે ફાઇનલ અભિસરણ દબાણ આપણે ફાઇનલ કેટલું બનશે બંનેને ભેગા કર્યા તો ફાઇનલ જે અભિસરણ દબાણ થશે દ્રાવણનું એ કેટલું હશે? તો V final = π1 V1 પ્લસ π2 V2 ડિવાઈડ બાય 2V લખી દઈશું. કેમ? બંનેનો તો કદ કેવું છે? સમાન. તો VV ને તો આપણે અહીંયા લેવાનું જ, કેમ કે V તો આપણને કોમન આપી દીધેલું છે. તો અહીંયા 1.20 પ્લસ 2.5 ડિવાઈડ બાય 2 કરીશ તો 3.70 અને 3.70 એટલે એને સિમ્પલી લખી શકાય
કેટલું લખીશું આપણે 3.75 થશે ને, તો એ થશે આપણી પાસે 1.85 વાતાવરણ દબાણ. આન્સર આવશે ત્રીજા નંબરનો. નેક્સ્ટ ક્વેશ્ચન. 0.1 મોલર BaNO3 ના દ્રાવણ માટે વોન્ટ ઓફ અવયવ આપેલો છે 2.74. વિયોજનની માત્રા કેટલી છે? આલ્ફા પીધો છે. વિયોજનની માત્રાનો મતલબ શું થાય? આલ્ફા. વોન્ટ ઓફ અવયવ એટલે આઈ. એક ડેટા આપણે કલેક્ટ કરવાનો પહેલા. તો આઈ કેટલો છે? 2.74. આલ્ફા આપણને શોધવાનું કીધું છે. બાકી બીજું શું છે? તો આનું એક ફોર્મ્યુલા છે જે વોન્ટ ઓફ અવયવનું આપણને યાદ હશે. આઈ ઇઝ ઇક્વલ ટુ વોન્ટ ઓફ અવયવ આઈ ઇઝ ઇક્વલ ટુ 1 + n-1 ઇન્ટુ આલ્ફા. શોધવાનું શું છે આમાં? તો આપણને આલ્ફા શોધવાનું કીધું છે ને. તો આલ્ફા કેવી રીતે શોધીશું? n પણ બાકી છે, તો n માટે આ રીતે લખાય બેટા કે Ba+2 અને 2NO3 માઇનસ, એટલે n ઇઝ ઇક્વલ ટુ થશે આમાં 3. n ઇઝ ઇક્વલ ટુ થશે આમાં 3. કેવી રીતે ખ્યાલ આવે કે n ઇઝ ઇક્વલ ટુ 3 થાય? તો ટોટલ આયનો કેટલા છે? 3. આઈની વેલ્યુ મેક્સિમમ આપણે કેટલી થઈ ગઈ? 3. હવે અહીંયા જુઓ, આઈની વેલ્યુ મને ઓલરેડી આપી દીધેલી છે, તો 2 પોઈન્ટ કેટલા લખીશ? 74 લખીશ. 2.74 અને ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ એનની વેલ્યુ કેટલી કીધી મેં? 3 માઇનસ 1 ઇન્ટુ આલ્ફા. આલ્ફાની વેલ્યુ આપણે એ રીતે કરીએ તો અહીંયા આવશે 1.74 થાય. 1.74 3માંથી આ જે છે એ બાજુ આવી જાય એટલે 1.74 વધે અને 3માંથી 1 એટલે 2. આન્સર મળશે મને આઈ થિંક 0. ડિવાઈડ બાય એટલે 0.87 જેટલો આન્સર મળે. અને 0.87 ને તમે 100 વડે મલ્ટીપ્લાય કરો, કેમ કે આપણે પર્સન્ટેજમાં આન્સર જોઈએ છે, તો આપણને મળશે 87%. કયો આન્સર છે? આન્સર નંબર 2. બરાબર. નેક્સ્ટ. નીચે દ્રાવણોની નીચેની જોડમાંથી કઈ સમઅભિસારી છે? સમઅભિસારી ક્યારે કહી શકીએ આપણે? કે જ્યારે એનું અભિસરણ દબાણ છે એ સમાન હોય, એની સાંદ્રતા પણ સમાન હોય. તો બટ અહીંયા જોઈએ હવે અભિસરણ દબાણ કેવી રીતે ખ્યાલ આવશે. અહીંયા કે પહેલું જ જે છે એની અંદર આપણે સૂત્ર ખ્યાલ છે પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT. આવું આપણને ફોર્મ્યુલા યાદ છે. પણ જોડે જો આપણે વોન્ટ ઓફ ફેક્ટરને ઇન્વોલ્વ કરીએ તો પાઈ ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ CRT. આવું લખવું પડે, કેમ કે વોન્ટ ઓફ ફેક્ટરની અંદર એ પણ આવી જશે કે એમાં સુયોજન અને વિયોજન થાય છે કે નહીં, અને થાય છે તો કેટલું થાય છે એ પણ આપણને ખ્યાલ આવશે. હવે પહેલું એક્ઝામ્પલ છે કે 0.01 મોલર શું આપેલું છે? BaCl2. BaCl2 આપેલું છે, તો BaCl2 ના 2 પાર્ટ પડશે, Ba+2 અને 2Cl માઇનસ. આની અંદર કેટલી વેલ્યુ રહેશે? આઈની ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ જશે? આઈડી 3. ડાયરેક્ટ જ ખ્યાલ આવે. અને આની વાત કરું તો આમાં NaCl આપેલું છે બેટા, તો NaCl માં આપણને કેવી રીતે ખ્યાલ આવે? તો NaCl માં આની જુઓ 3 થઈ ગઈ, તો 3, તો આન્સર શું આવશે? 0.03. આ ખ્યાલ આવી ગયો. આ કેટલી વેલ્યુ આવી? 0.03 મોલર. બીજા નંબરમાં આનું શું આપેલું છે? તો 0.15 અને એ પણ NaCl છે ને. NaCl માટે તો બધાને ખબર છે કે NaCl માટે તો આઈની વેલ્યુ કેટલી હોય? 2. તો ઇન્ટુ 2 કરીશ તો આન્સર આવશે 0.03. એટલે કે આ આન્સર અને આ આન્સર બંનેની સાંદ્રતા કેવી આવે છે? મોલારિટી સમાન આવે છે. અને જો મોલારિટી સમાન આવતી હોય તો એવામાં આપણનો આન્સર નંબર 1 જ હશે. પાછળના વિકલ્પોને ચેક કરવાની જરૂર નથી, પણ ચેક કરશો તો બી મોલારિટી બધાની સરખી આવશે નહીં. અને ના આવે તો સમજી લેવાનું કે એ સમઅભિસારી નથી. સમઅભિસારીનો મતલબ જ થાય, મેં કીધું એમ, કે એનું અભિસરણ દબાણ અને એની જે સાંદ્રતા છે એ સમાન હોવી જોઈએ. જો અહીંયા આપણને જોવા મળે છે આની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન. આપેલ યુરિયા Na3PO4Al2SO4 ટ્રાઇસના 0.1 મોલર દ્રાવણનું યુરિયા માટે બાષ્પ દબાણ અને ગલન બિંદુએ ઓછું હશે. આપણને આપેલું છે પહેલું જ, અહીંયા ડાયરેક્ટ ટીક નથી કરતું. શું આપેલું છે અહીંયા જુઓ કે તમને 3 દ્રાવણો આપી દીધેલા છે. પહેલું છે યુરિયા Na3PO4Al2SO4 ટ્રાઇસ. 3 આપણને દ્રાવણ આપી દીધેલા છે. એના ઉપરથી સ્ટેટમેન્ટ આપે છે ને. સ્ટેટમેન્ટમાં એમ કહે છે કે કોના માટે કયું લાગુ પડે છે, સાચું કયું છે. તો યુરિયા માટે બાષ્પ દબાણ જે છે એ બાષ્પ દબાણ અને ગલન બિંદુ ઓછું હશે. હવે એ કેવી રીતે ખબર પડે કે ગલન બિંદુ અને બાષ્પ દબાણ ઓછું હશે? તો આપણને ખ્યાલ હોવો જોઈએ બેટા
કે i ઇઝ ઇક્વલ ટુ 1 થાય. કોના માટે? યુરિયા માટે. યુરિયા માટે i ઇઝ ઇક્વલ ટુ 1 થાય. 1 ઓફ ફેક્ટર 1 છે એટલે એની અંદર એવું કહી શકાય કે ઓછું હશે એવું ના કહેવાય, બરાબર. એનું વધારે હશે, ઓછું હશે એવું બિલકુલ કહી શકાય નહીં. તો પહેલો આન્સર તો ના આવે, પહેલું તો ખોટું છે. અને જો પહેલું ખોટું પડે તો આ ઓપ્શન નીકળી જાય, આ ઓપ્શન પણ નીકળી જાય. ઓપ્શન રિમૂવલ સ્ટ્રેટેજી આપણી પાસે હોવી જોઈએ. એનાથી 50% તમારે કામ થઈ જશે. અહીંયા જોઈ લો, થઈ ગયું કામ. 1 અને 4 ઓપ્શન ના આવે મતલબ 50% આપણને ચાન્સ મળી રહે. બીજા નંબરનું જોઈએ. યુરિયા માટે બાષ્પ દબાણ ગલનબિંદુએ ઊંચું હશે, તો હમણાં કીધું કે હા ઊંચું હોય એનું. Al2SO4 ટ્રાઇસ, Al2SO4 જે હોય એનો ટ્રાઇસમાં સૌથી વધારે ઉત્કલન બિંદુમાં ઉછાળો જોવા મળે છે. બીજા નંબરમાં I ની વેલ્યુ વધે, યાદ રાખજો, વોન્ટ ઓફ અવયવ I ની વેલ્યુ વધે તો ઉત્કલન બિંદુમાં આ જે ઉત્કલન બિંદુ છે એની અંદર શું થશે બેટા? વધારો થશે. બીજા નંબરમાં થીજ બિંદુ એટલે કે ઠાર બિંદુ, થીજ બિંદુ એટલે ઠાર બિંદુ, ઠાર બિંદુ અવનયન અને ઉત્કલન બિંદુ ઉન્નયન, એ બંનેની અંદર વાત કરું તો બંને શું થશે? એ પણ વધે છે, એ પણ વધશે, આ બી વધશે. તો એવું કહી શકાય કે આ બી સાચું છે ને આ બી સાચું છે. એવી આપણી પાસે આ ઓપ્શન પણ નહીં આવે. ફાઇનલી આન્સર આવશે આપણી પાસે બી, સી અને ડી, ત્રણેય સ્ટેટમેન્ટ સાચા છે. વિષાદ જોવા મળે છે મતલબ ફેરફાર, વિષાદ બરાબર, વધારો. જો ગણેલું અને અવલોકિત મોલર દર અનુક્રમે 170, 85 હોય અને n ઇઝ ઇક્વલ ટુ 2, તો નીચેનામાંથી કયું સાચું છે? તો I ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા છે કે આપણને ગણેલું અને ડિવાઈડ બાય અવલોકિત. તો ગણેલું કેટલું છે? 170, ડિવાઈડ બાય અવલોકિત કેટલું? 85. આન્સર કેટલો આવે આનો? 2. તો આપણને એટલી ખબર પડે કે અહીંયા I ઇઝ ઇક્વલ ટુ 2 મળે છે. બીજા નંબરમાં n ઇઝ ઇક્વલ ટુ 2 હોય, એને ડાયરેક્ટ જ ફોર્મ્યુલા આપી દીધું છે કે n ઇઝ ઇક્વલ ટુ 2. તો આલ્ફા શોધવું હોય તો શોધી શકાય. તો આલ્ફા માટેનું ફોર્મ્યુલા શું થઈ જાય? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ I માઇનસ 1 ડિવાઈડ બાય n માઇનસ 1. I કેટલો મળે છે મને? I કેટલો મળ્યો અહીંયા? 2. તો 2 માંથી 1 જાય અને n કેટલો મળે છે? 2. આપેલો જ છે ને n, તો અહીંયા n જુઓ, અહીંયા આપેલું છે n ઇઝ ઇક્વલ ટુ 2. પુટ કરું છું 1 ડિવાઈડ બાય 1 એમ કરશો તમે તો ફાઇનલી આન્સર તો 1 આવશે. અને આલ્ફા જ્યારે 1 હોય તો હંમેશા સમજવાનું કે આમાં 100% શું થતું હોય? વિયોજન થતું હોય. એટલે કે વિયોજન એટલે છૂટા પડી જતા હોય. તમે NaCl નાખો તો જેટલા NaCl તમે નાખશો એટલા Na પ્લસ અને Cl માઇનસમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે, વિભાજિત થઈ જશે, 100% વિયોજન થશે. આલ્ફા જ્યારે 1 છે એનો મતલબ એ થાય કે 100% વિયોજન થાય છે. તો આપણી પાસે એવા કયા ઓપ્શન છે? તો આ તો છે જ, આ બી છે. તો આન્સર આપણને મળશે 2 અને 3 બંને આવશે આની અંદર. કેમ કે વોન્ટ ઓફ અવયવનું મૂલ્ય આપણને 2 મળે છે. ક્યાં મળ્યું? અહીંયા. સિમ્પલ દેખાય છે. નેક્સ્ટ. હવે સ્ટેટમેન્ટ અને આ ટાઈપના, હવે જો નીટની અંદર ટ્રેન્ડ થોડો ચેન્જ થતો આવ્યો છે ને આપણને ખબર છે કે આ પ્રકારના પ્રશ્નો પણ પૂછાતા હોય છે. સ્ટેટમેન્ટ બરાબર, સ્ટેટમેન્ટ આધારિત હોય છે બધા. તો એમાં બી સમજવાની જરૂર છે, એના માટે બી પ્રેક્ટિસ કરી લઈએ. તો પહેલાં થોડુંક તમને આ આપેલી છે કે કેવી રીતે ક્વેશ્ચનનો જવાબ આપવાનો છે. હવે ડાયરેક્ટ ક્વેશ્ચન જ જોવું કે વિધાન એક આપેલું છે કે તમામ ઘટકોના મૂળ અંશનો સરવાળો સમાન એક સરખો હોય છે. શું સાચું છે કે ખોટું છે? પહેલાં તમે જાતે વિચાર કરો ને પછી તમે મારા આન્સરની રાહ જુઓ. પહેલાં જાતે વિચારો કે શું થતું હશે આમાં. તો જણાવી દઉં તમને કે મૂળ અંશનો સરવાળો હંમેશા કેટલો હોય? મૂળ અંશનો સરવાળો એટલે ફોર એક્ઝામ્પલ મૂળ અંશ XA ના અને XB ના, તો મેં આગળના ક્વેશ્ચન જો જોયા હશે તેમાં ખ્યાલ આવ્યો હશે કે આવું કંઈક કરેલું આપણે. XA અને XB આવશે અહીંયા. XB ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય? 1. તો XA XB 1 થાય એટલે એક જ સરખો હોય અથવા સમાન જ હોય દરેકના માટે મૂળ અંશ. તો પહેલું સ્ટેટમેન્ટ તો સાચું છે, આ સ્ટેટમેન્ટ તો રાઈટ છે. બીજું નંબરનું સ્ટેટમેન્ટ શું છે કે મૂળ અંશ એ સાંદ્રતાની રીતથી આધારિત તાપમાન છે. મતલબ એમ કહે છે કે મૂળ અંશની જે સાંદ્રતા છે તાપમાન આધારિત છે. ટૂંકમાં એમ કહેવા માગે છે, ટ્રાન્સલેશનમાં થોડું પ્રોબ્લેમ છે. તો મૂળ અંશ એ મૂળ અંશની જે સાંદ્રતા છે તાપમાન આધારિત છે. તો સાચું છે? બિલકુલ ખોટું છે. કેમ કે મૂળ અંશને તાપમાનને કોઈ લેવા દેવા નથી. તો બીજા નંબરનું જે ખોટું છે. તો કયું ઓપ્શન આવે આમાંથી? તો વિધાન 1 અને 2 બંને ખોટા છે. એવું તો નથી ભાઈ, વિધાન 1 તો સાચું છે. બીજા નંબરમાં વિધાન 1 સાચું છે હા, અને પરંતુ વિધાન 2 ખોટું છે. બસ રાઈટ આન્સર આપણા માટે 30 માટેનો રાઈટ આન્સર આ છે.
અને ફરી એકવાર સમજાવી દઉં કેમ કે નીચેનો બી ક્વેશ્ચન જોઈશું આપણે. તો 30 માટે આન્સર કયો આવશે? 30 માટે આવશે 2. અહીંયા લખી દઉં છું 30 માટે, અને 30 માટે આન્સર આવશે બીજા નંબરનો. શેમાંથી? આમાંથી. પરંતુ 31 બી બાકી છે. 31માં બી સેમ આપણને ઓપ્શન આપેલા છે આ. તો એના માટે શું કરશો? પ્રેશર કુકરમાં, હે ને, પ્રેશર કુકરમાં રસોઈનો સમય ઓછો થાય છે, પ્રેશર કુકરમાં ઉત્કલન બિંદુ ઊંચું હોય છે. બિલકુલ સાચી વાત છે કે આપણે જાણીએ છીએ. આ તો પ્રશ્ન કેમિસ્ટ્રી સિવાય જાતે આમ બેઝિક નોલેજ હોય તો બી ખબર પડે કે પ્રેશર કુકરમાં ઘણીવાર કેવું હોય કે આમ દાળ ને બધું મૂકવાનું હોય તો કેવું હોય, ડાયરેક્ટલી એની અંદર જ પેડા તો ફ્રાય કરી દેતા હોય કે નહીં. તો પ્રેશર કુકરમાં સમય ઓછો થતો હોય છે. તો આ બી આન્સર સાચો છે, અને મતલબ સ્ટેટમેન્ટ સાચું છે ને. ઉત્કલન બિંદુ ઊંચું હોય છે. ઊંચું હોય, બાષ્પ દબાણ વધે છે અંદર, અને વધે તો ઉત્કલન બિંદુ પણ વધે. તો 30ની અંદર છે એ બંને વિધાન સાચા છે એવું કયું છે? ચોથા નંબરનું. તો આની અંદર આવશે 4 નંબર આમાંથી. બરાબર, ક્લિયર છે બેટા? બંને આન્સરોનો, બંને જે ક્વેશ્ચન છે એનો આન્સર તમને સેટિસ્ફાઈ રીતે મળી ગયો હશે. હવે આગળ આપણે ક્વેશ્ચન જોઈશું. વિધાન અને કારણ એ ટાઈપના ક્વેશ્ચન છે. આમાં બી સેમ છે. જો લાલ રક્તકણોને શરીરમાંથી દૂર કરવામાં આવે અને શુદ્ધ પાણીમાં મૂકવામાં આવે છે, કોષોની અંદર દબાણ વધે છે. સાચું છે કે ખોટું? તો બિલકુલ સાચું છે. બંનેની અંદર શું થાય છે બેટા? દબાણ વધે છે. કોષમાં ક્ષારની સામગ્રીની સાંદ્રતા, હા, કોષની અંદર સાંદ્રતા બી વધશે. તો બંને સ્ટેટમેન્ટ સાચા છે. એટલે કે આની અંદર 32માં આન્સર આવશે તમારે એ બંને વિધાન અને કારણ એ બંને સાચા છે, અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે. બીજા નંબરમાં બીજું સ્ટેટમેન્ટ જોઈએ કે 250 ml દ્રાવણમાં 1.75 ગ્રામ H2C2O4 × 2H2O એ 0.1 નોર્મલ બને છે. એ આપણને વિધાન આપેલું છે, સ્ટેટમેન્ટ આપેલું છે. એનું રીઝન શું છે? H2C2 2 × 2H2O એ દ્વિજલીય કાર્બનિક એસિડ છે. હવે જુઓ, વિધાન સાચું છે, નો ડાઉટ. એ આપણે ચેક કરવું પડશે. સાચું છે કે ખોટું છે એ ચેક કરવું પડશે. પણ નીચેવાળું તો સાચું છે, પણ એ આનું કારણ નથી. એ સિમ્પલ રીતે ખબર પડે છે કે આ આનું કારણ નથી. ફોર એક્ઝામ્પલ, અહીંયા આ સાચું છે, વિધાન સાચું છે કે નહીં એ ચેક કરવું પડશે. વિધાન સાચું છે કે નહીં એ ચેક કરવું પડશે. જ્યારે વિધાન જે કારણ છે એ તો સાચું જ છે, પણ વિધાન છે એ વિધાનનું આ કારણ નથી. યાદ રાખજો, વિધાનનું આ કારણ નથી કે ભાઈ આ સાચું કારણ નથી કે ભાઈ આને ને આને શું લેવા દેવા. દ્વિજલીય છે, ઓક્ઝેલિક એસિડ આપેલો છે, H2C2O4 મતલબ ઓક્ઝેલિક એસિડ આપેલો છે. તો ઓક્ઝેલિક એસિડ છે એ ડાયપ્રોટિક છે, અહીંયા દ્વિજલીય આપેલું છે. પણ એનો મિનિંગ શું? એના ને આને આ જે ફોર્મ્યુલા ટાઈપ શું કહેવાય, આ તમને સંખ્યા આપેલી છે એના સાથે કોઈ મતલબ નથી. તો બી આપણે એકવાર ગણી લઈએ કે શું વિધાન બી સાચું છે કે નહીં. તો એની કે છે નોર્માલિટી આપણને શોધવાની કીધી 0.1 મળે છે. જોઈ લઈએ આપણે 0.1 મળે છે કે નહીં, આપણે ચેક કરી લઈએ. 0.1 આપણે આન્સર આવવો જોઈએ, ત્યારે જઈને વિધાન બી સાચું બને. તો એને કીધું છે કે 1.575. હવે H2C2O4, તો નોર્માલિટી માટેનું સૂત્ર શું છે બેટા? નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ W × 1000 ડિવાઈડ બાય ઇક્વિવેલન્ટ વેઇટ ઇન્ટુ શું થશે અહીંયા? V in ml. W કેટલું આપેલું છે? 1.757 into 1000 ડિવાઈડ બાય ઇક્વિવેલન્ટ વેટનો મતલબ શું થાય અહીંયા? ઇક્વિવેલન્ટ વેટનો મતલબ થશે કે સમતુલ્ય ભાર, સમતુલ્ય દર કહીએ આપણે. તો સમતુલ્ય દર ઓક્ઝેલિક એસિડનું પહેલાં તો આપણને તુલ્ય દર પહેલાં મોલર દર ખબર હોવી જોઈએ. તો મોલર દર કેટલું હોય? ઓક્ઝેલિક એસિડનું મોલર દર થશે 126. કેટલું થાય? 126 ડિવાઈડ બાય કેટલું કરવું પડે આપણે? 2. કેમ 2 જ કર્યું મેં? કેમ કે ઓક્ઝેલિક એસિડ અહીંયા લખેલું છે દ્વિદલીય કાર્બનિક. કેમ કે અહીંયા H2C2O4 ને આ રીતે લખી શકાય. જુઓ, COO નેગેટિવ, COO નેગેટિવ. તો અહીંયા આપણને કેટલા ખબર પડે છે? એન ફેક્ટર કેટલું છે અહીંયા? એન ફેક્ટર છે અહીંયા, એન ફેક્ટર છે 2, અને એન ફેક્ટર 2 છે એટલા માટે અહીંયા નીચે કેટલા લખીશું? 2. તો અહીંયા આપણે લખી શકાય કે અહીંયા 126 ડિવાઈડ બાય 2 એટલે 2 ક્યાં જતા રહે? ઉપર, ઇન્ટુ અહીંયા કેટલા રહે? VML એટલે 250 આપેલું છે કે નહીં? તો આ તો ઉડી જશે. તો એ રીતે તમે આખો આન્સર કાઢશો તો આઈ થિંક એ આન્સર તમને મળે છે એની અંદર 0.1 જ મળશે 100%. બરાબર, 0.1 જ મળશે. તો આ
0.1 આન્સર મળશે. એનો મતલબ કે વિધાન પણ સાચું છે ને કારણ બી આનું કારણ મતલબ કારણ એ છે એ વાત બરાબર છે પણ એનું સાચું કારણ નથી એમ કહી શકાય કે વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ જે કારણ છે એ વિધાનની સાચી સમજૂતી નથી. તો કયું છે? વિધાન અને કારણ બંને સાચા છે કારણ કે કારણ એ સમજૂતી નથી. ઓપ્શન નંબર 2 આવશે. વિધાન અને કારણ બંને સાચા છે કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોડકા જેવા ટાઈપનું જ છે બધું. એસિટોન અને ક્લોરોફોર્મનું મિશ્રણ છે. બીજા નંબરમાં ડેલ્ટા ટીબી આપે છે, કોપર, ફેરોસાયનાઇડ, કેમ્ફર એકબીજા સાથે જોઈન્ટ કરશું આપણે. તો એસિટોન અને ક્લોરોફોર્મનું મિશ્રણ તો એકમાં શું છે H બંધ છે બંનેમાં H બંધ નથી મતલબ આમાં શું આવે છે ઋણ વિચલન. તો પહેલાના સામે P ના સામે 4 P ના સામે 4 એવા કેટલા તો આ ઓપ્શન નીકળી ગયો બરાબર. પછી Q જોઈ લઈએ તો Qમાં શું છે ડેલ્ટા ટીબી. ડેલ્ટા ટીબીને આપણે શું કહી શકીએ બેટા? ડેલ્ટા ટીબી કોના સમપ્રમાણમાં હોય તો મોલ અંશના સમપ્રમાણમાં. હમણાં જ જોયું તો ડાયરેક્ટ Qના સામે 3 આવી જાય તો Qના સામે 3 એ 3 છે જ. Rની સામે કેટલા આવે છે તો ફેરોસાયનાઇડ શું છે અર્ધ અભેદ્યતા પટલ હોય અને કેમ્ફર એ જ્વલનશીલ. તો આમાં આ બંને એક જ હા બંનેના ઓપ્શન સેમ છે તો બંને આન્સર જ છે. કન્ફ્યુઝ ના થતા બંનેના ઓપ્શન સેમ છે ને આ બંને એક જ આન્સર છે એમ માનીને ચાલજો તો આપણને મળી જશે. ટૂંકમાં આ રીતે હું જોઈન્ટ બી કરી લઉં એવું હોય તો આની સામે આવશે બરાબર. કેમ્ફર છે એ જ્વલનશીલ છે. ડેલ્ટા ટીબીનો મતલબ આમાં આવશે અને કોપર સાયનાઇડ આમાં આવશે. ચલો નેક્સ્ટ O2 છે. પછી બેન્ઝીન અને ટોલ્યુઇન. બેન્ઝીન અને ટોલ્યુઇન શું આવે બેટા? બેન્ઝીન અને ટોલ્યુઇન એ આદર્શ દ્રાવણ છે મતલબ Qમાં આવશે. પહેલાં તો O2 આપેલું છે તો પાણીમાં દ્રાવ્ય હોય આપણને ખબર છે. O2 ડાયરેક્ટ જ કે Pની અંદર 3 આવે Pની અંદર 3 આવે એવા આ બે ઓપ્શન તો ગયા. આ બે ઓપ્શન નીકળી ગયા. અને બીજા નંબરમાં શું આપેલું છે કે ડેલ્ટા G કેવું હોય નેગેટિવ હોય તો આદર્શ દ્રાવણ માટે કેવું હોય આ ઋણ. તો Sની સામે 1 આવે Sની સામે 1 આવે એવું એક જ ઓપ્શન સેકન્ડ ઓપ્શન બરાબર. તો આ બી નહીં આવે. ખ્યાલ આવી ગયો હશે આમાં મને લાગતું નથી. અને આ બીના આદર્શમાં પછી એક જ બાકી રહે ને. નેક્સ્ટ કયું મિશ્રણ મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ બનાવે છે? તો મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ કોણ બનાવે? પાણી અને નાઇટ્રિક એસિડ એ બંને મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ બનાવે. નેક્સ્ટ ક્વેશ્ચન આદર્શ દ્રાવણ માટે સાચો વિકલ્પ કયો છે? આદર્શ દ્રાવણ માટેનો સાચો વિકલ્પ આની અંદર આદર્શ દ્રાવણ માટેની કન્ડિશનો આપણને ખ્યાલ હોવી જોઈએ કે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ, ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ પણ 0 હોવું જોઈએ પરંતુ ડેલ્ટા જે S હોય એ S ઓલવેઝ પોઝિટિવ હોય, ડેલ્ટા Z હોય એ ઓલવેઝ નેગેટિવ હોય. આની કન્ડિશન તો દરેકના માટે લાગુ પડશે. બિન આદર્શ હોય આદર્શ હોય ગમે તે હોય આ નહીં બદલાય. આની અંદર ચેન્જીસ થઈ શકે છે. તો આમાં કયું કન્ડિશન આપણને લાગુ પડે છે? પહેલું નહીં આવે. બીજા નંબરનું આવશે ડેલ્ટા V ના એ પણ નહીં આવે. ડેલ્ટા H હા એ આવશે. ડેલ્ટા G તો નેગેટિવ કહી દીધું તો આ નહીં આવે. આન્સર આપણી પાસે છે થર્ડ. રાઉટના નિયમથી મિશ્રણ કે જે ધન વિચલન પ્રદર્શિત કરે છે તે આપણે શોધવાનું છે. તો કયું છે એની પાસે? ઇથેનોલ અને એસિટોન. ઇથેનોલ અને એસિટોન કેમ આવશે? કારણ કે ઇથેનોલની અંદર શું આપણને જોવા મળે છે? H બોન્ડિંગ. જ્યારે એસિટોનમાં H બોન્ડિંગ જોવા મળતી નથી એટલા માટે આ ધન વિચલન પ્રદર્શિત કરે છે. નેક્સ્ટ બેન્ઝીનનો ઠાર બિંદુ અવનયન અચળાંક કેટલો આપેલો છે? હવે અહીંયા જુઓ બેન્ઝીનનો ઠાર બિંદુ અવનયન છે. અહીંયા અવનયન અચળાંક KF આપેલો છે. કેટલો? KF ઇઝ ઇક્વલ ટુ 5.12 kg મોલ ઇન્વર્સ આવું આપેલું છે. બેન્ઝીનમાં રહેલા વિદ્યુત અવિભાજ્ય દ્રાવ્ય ધરાવતા 0.078 મોલાલિટીના દ્રાવણ માટે ઠાર બિંદુ અવનયન શોધો. તો ફરીથી એક જ ફોર્મ્યુલા છે આપણે માટે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ મોલાલિટી. તો KF કેટલો આપેલો છે મને? KF આપેલો છે 5.12 અને મોલાલિટી આપેલી છે 0.078. હવે જુઓ 0.078 છે તો એક આપણે ફોર એક્ઝામ્પલ માની લેવાનું. આવી બધી કેલ્ક્યુલેશન આવે ત્યારે આપણે આમ લઈને બેસી જઈએ કેલ્ક્યુલેટર હાથે અને જો કે અલાઉડ જ નથી નીટમાં તમને ખ્યાલ છે. તો આ ડાયરેક્ટ આપણે એક એપ્રોક્સિમેશન મારી લઈએ કે આને આપણે 5 માની લઈએ અને આને 0.078 છે તો 8 માની તો 8 × 40 સીધો આન્સર આપણને દેખાઈ જાય. તો ડાયરેક્ટ આન્સર ક્લિક કરવાનો 40 બસ ખતમ. નેક્સ્ટ T
T45 ડિગ્રી સેલ્સિયસ પર બેન્ઝીનથી ઓક્ટેનના મોલર ગુણોત્તર હે મોલર ગુણોત્તર કેટલો છે 3:2 માં દ્રાવણના બાષ્પ દબાણના મૂલ્ય માટેનો સાચો વિકલ્પ શું છે? તો બેન્ઝીનનું બાષ્પ દબાણ કેટલું છે 280 અને ઓક્ટેનનું 420 mmHg છે. આદર્શ વાયુ ધારી લેવાનું છે આપણે. આદર્શ વાયુ ધારી લીધું તો PT P0 A XA પ્લસ P0 B XB. P0 એ કેટલું આપેલું છે મને? P0 એ આપેલું છે P0 એટલે કે બેન્ઝીનનું માની ચાલીએ તો 280 N2 બેન્ઝીનના મોલ કેટલા છે બેન્ઝીનથી તો 3 ડિવાઈડ બાય નીચે ટોટલ મોલ કેટલા થાય 3 અને 2 5 પ્લસ અહીંયા નીચે કેટલા આપેલા છે PB કેટલું આપેલું છે મને તો 420 આપેલું છે ઇન્ટુ XB કેટલું આપેલું છે તો XB આપેલું છે 2/5. બસ સોલ્યુશન આપણે લાવવાનું રહેશે અને સોલ્યુશન તમે લાવશો તો ફાઇનલ જે આન્સર મળશે આનો એ આન્સર રહેશે આમાં 336 આન્સર આવશે 336 આન્સર આવશે. એક મિનિટ 336 આન્સર આવશે આની અંદર બરાબર 336 આન્સર આવશે આટલો આન્સર મળશે આપણને. ચલો નેક્સ્ટ જોઈએ 10 ગ્રામ ગ્લુકોઝને 250 ml પાણીમાં P1 10 ગ્રામ. હવે એક એક ડેટા લખી લઈએ આપણને કે 10 ગ્રામ શું આપેલું છે ગ્લુકોઝ 10 ગ્રામ ગ્લુકોઝ છે એને કેટલામાં લીધું 250 ml પાણીમાં લીધું. પાણી ફિક્સ થઈ ગયું જુઓ પાણી ફિક્સ થઈ ગયું દરેકમાં કેટલું છે 250 આમાં બી કેટલું છે 250 અને એનો મોલર શું કહેવાય એનો દર બી ફિક્સ થઈ ગયું 10 ગ્રામ આ બી 10 ગ્રામ કીધું અને આને બી કેટલું 10 ગ્રામ. તો બધાને 10 ગ્રામ જ લીધું છે ગ્લુકોઝ હોય કે પછી સુક્રોઝ હોય કે પછી યુરિયા હોય દરેકની કેટલું લીધું આપણે પણ ત્રણેયના આપણે જોશું તો મોલર દર અલગ અલગ છે. અને યાદ રાખવાનું કે એનું આપણને અભિસરણ દબાણ કીધું છે અને અભિસરણ દબાણનો શું કન્સેપ્ટ છે યાદ રાખજો. પાઈ CRT આપણે આવું લખતા હોઈએ કે નહીં પાઈ CRT લખતા હોઈએ તો પાઈ CRT તો પાઈ અને સી બંને એકબીજાના સમપ્રમાણમાં છે પણ n/v લખીએ આ રીતે અને n/v ની અંદર n શું છે આપણી પાસે તો W/m એટલે એવું કહી શકાય કે મોલર દર અને અભિસરણ દબાણ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે કે નહીં? અહીંયા જોઈ લો મોલર દર અને અભિસરણ દબાણ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે તો જેમ જેમ મોલર દર વધે છે અભિસરણ દબાણ ઘટે છે. તો એવું શું છે તો પહેલા જ નંબરનું ઓપ્શન આપણને આપેલું છે. તો અહીંયા 10 સૌથી વધારે છે યુરિયાનું કેમ કે યુરિયાનું મોલર દર કેટલું થાય ફક્ત ને ફક્ત 60 થાય. યુરિયાનું મોલર દર કેટલું થાય બેટા અહીંયા લખી દઉં છું યુરિયાનું મોલર દર થાય અહીંયા 60 થશે. સુક્રોઝનું કેટલું થાય 180 થાય જ્યારે સોરી સુક્રોઝનું 180 નહીં થાય સુક્રોઝનું ક્યાં 180 કરી દીધું મેં ગ્લુકોઝનું 180 થાય અને આનું 342 થાય. બસ એ પ્રમાણે જોવા જઈએ તો આન્સર આવશે P1 is greater than P3 બરાબર. આન્સર નંબર 4 કેમ કે એનું બાષ્પ દબાણ શું થશે ઘટશે. આ રીતે સોલ્વ થઈ જશે ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે 1 મોલર દ્રાવણ એ 0.5 મોલ દ્રાવ્ય ધરાવે છે ત્યાં હવે જો મોલલ કીધું છે તો આ ml ની તો વાત જ ના કરવાની મોલલ કે તો ml ની તો વાત જ નહીં કરવાની આપણે ગ્રામમાં જ આન્સર જોઈએ. અને 0.5 મોલ એક મોલ હોય અને 1 મોલ જો આપણને એક મોલલ દ્રાવણ બનાવતું હોય તો આપણે એને 1000 ગ્રામ લઈએ છીએ 0.5 હોય તો 500 એમાં તો કોઈ ગણતરી લાગતી નથી કે છે મને બરાબર. ક્વેશ્ચન સમાપ્ત થયા દોસ્તો. અને વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આ જે આપણે કરાવ્યું એની અંદરથી મેક્સિમમ તમારે મોટા ભાગના જેટલા બી ટોપિક છે જેટલી બી થિયરી છે જેટલા બી દાખલા છે જેટલા બી ન્યુમેરિકલ્સ આપણે કહીએ બધી જ વસ્તુઓમાં તમને એક પૂરેપૂરું સોલ્યુશન મળી ગયું હશે. અને આશા રાખું છું કે આવનારા જે વિડીયો છે એમાં તમે મારી સાથે જોડાયેલા રહો. તો પ્લીઝ આ જે ચેનલ છે રેમ્બલર્સ એકેડમી એને લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો બન્યા રહેજો મળીએ.